ગત તારીખ 7 માર્ચ 2026ના રોજ ધોરાજી સબ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદરમાં એક જ સાથે એક વ્યાજખોરી વિરુદ્ધ ઝુંબેશ રાખવામાં આવી, જેમાં વ્યાજખોરીના ભોગ બનનારોને પોલીસ દ્વારા આગળ આવીને પોતાની ફરિયાદ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું અને એના સાથે બીજા વિકલ્પોની માહિતી પાડવા માટે એક લોન મેળું પણ આયોજન કરવામાં આવ્યું. અમારો મુખ્ય હેતુ એ હતો કે ગેરકાયદેસર નાના દેવદારની પ્રવૃત્તિ અટકાવી જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરોના પંજામાંથી બચાવી બેંક મારફતે ઓછા વ્યાજે દરે લોન મળી શકે. વિવિધ બેંકોના મેનેજરશ્રીઓ સંપર્ક કરી ચારો પોલીસ સ્ટેશનમાં મળીને કુલ 90 જેટલા લોકોને બેંક લોનનો લાભ આપવાની કાર્યવાહી અમે શરૂ કરી છે. એમાં એક નોંધપાત્ર વસ્તુ એ છે કે આ અભિયાન દરમિયાન જે લોકોની ફરિયાદ નોંધવી તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી વ્યાજખોરોના અત્યાચાર સહન કરતા આવ્યા હતા. દાખલા તરીકે ભાયાવદરમાં ફરિયાદ દાખલ થઈ છે ભોગ બનનાર રેતીલાલભાઈ પરમારની, જે છેલ્લા 17 વર્ષથી આપણું 18 તોલ સોનું આરોપી નિલેશ મકવાણાના પાસે રાખેલું હતું. ફક્ત 9,000 રૂપિયાની એને મૂળ રકમ લીધી હતી અને 32,000 રૂપિયાનું વ્યાજ એને પરત આપ્યું હતું. આ આરોપી સામે બીજી ફરિયાદ પણ ભાયાવદરમાં લેવામાં આવી છે, જેમાં ફરિયાદી અશોકભાઈ કાકડિયા એને પણ 11 વર્ષ પહેલાં 2015માં 30,000 રૂપિયા ઉપર આપણું 3.5 તોલના ગહેના આપ્યા હતા આ આરોપીને. ડર, શરમ અને એકલતા કારણ તે લોકો આગળ આવી નહીં શક્યા હતા, પરંતુ જ્યારે પોલીસ તેમના દ્વારે પહોંચી અને મેળાનું આયોજન કર્યું અને સુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું, ત્યારે આ પીડિતોને હિંમત કરી સામે આવવાનો નિર્ણય લીધો. એમાં ટોટલ ફરિયાદી 3 ભાયાવદર પોલીસ સ્ટેશનમાં, અને જેમાંથી 2 ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 1 કરવામાં આવશે. ઉપલેટામાં 2 એવી ફરિયાદો આવી હતી, જેમાંથી 1 દાખલ થઈ રહી છે અને 1 રાજકોટ શહેરનો બનાવ છે, તેથી ત્યાં ફોરવર્ડ કરવામાં આવી રહી છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ વ્યાજખોરીના ભોગ બન્યા હોય તે ખાનગીમાં પણ અમારી પાસે રજૂઆત કરી શકે છે અને કાયદાસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.